કમ્પ્યુટિંગની આખી દુનિયા છે ને, એમાં ગમે તેટલા જટિલ કામો હોય, એ બધાનો પાયો એક જ છે: ડેટાને એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકવો. બસ આજે આપણે આજ એકદમ મૂળભૂત કામ પાછળનું તર્ક શું છે એને સમજીશું. તો ક્યારેય વિચાર્યું છે કે કમ્પ્યુટરનું સૌથી પાયાનું કામ શું છે? આપણે ગેમ્સ રમીએ, ઈમેલ મોકલીએ કે બીજું કંઈ પણ કરીએ, આ બધાના મૂળમાં એક જ પ્રક્રિયા છે, અને એ છે માહિતીનું સંચાલન. હા, બરાબર સાંભળ્યું. એક લાઇબ્રેરિયન. ચાલો આ ઉદાહરણને પકડી રાખીએ, કારણ કે એનાથી બધું જ એકદમ સરળતાથી સમજાઈ જશે. કમ્પ્યુટરનું જે પ્રોસેસર છે, એટલે કે આપણું સીપીયુ, એ એક સુપર ફાસ્ટ અને કાર્યક્ષમ લાઇબ્રેરિયન છે. એનું કામ શું? બસ સતત પુસ્તકો, એટલે કે આપણો ડેટા, એને એક છાજલી એટલે કે મેમરી લોકેશન પરથી ઉપાડીને બીજી છાજલી પર મૂકવો, અથવા તો પોતાની વર્કબેન્ચ પર લાવીને કામ કરવું. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીશું સૌથી સરળ કામથી. એવી કલ્પના કરો કે આપણા લાઇબ્રેરિયનને એક ચોક્કસ પુસ્તક લેવાનું છે અને તેને એક નક્કી કરેલી છાજલી પર મૂકી દેવાનું છે. બસ આટલું જ સિમ્પલ. આ કામ કરવા માટેનો આ રહ્યો કોડ. ભલે દેખાવમાં એકદમ નાનો અને સરળ લાગે, પણ કમ્પ્યુટર માટે દરેક સૂચનાનો અર્થ એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. આ કોડ કમ્પ્યુટરને 2 ચોક્કસ આદેશો આપી રહ્યો છે. તો આખી પ્રક્રિયા ફક્ત 2 સ્ટેપની છે. પહેલું, લાઇબ્રેરિયન પુસ્તકને પોતાના હાથમાં લે છે, જે એક કામચલાઉ જગ્યા છે. અને બીજું, એ પુસ્તકને તેની નક્કી કરેલી કાયમી છાજલી પર મૂકી દે છે. હવે આ સૂચનાઓમાં જે શબ્દો વપરાયા છે ને, એને જરા બારીકાઈથી સમજીએ. સૌથી પહેલો કમાન્ડ છે મૂવ. હવે નામ પરથી તો એમ જ લાગે કે એ ડેટાને મૂવ કરતો હશે, ખસેડતો હશે, બરાબર? પણ અહીં જે મજાની વાત છે, એ ખરેખર ડેટાને ખસેડતું નથી, એ તો એની કોપી બનાવે છે. એટલે કે આપણો લાઇબ્રેરિયન મૂળ પુસ્તક તો પોતાના હાથમાં જ રાખે છે, પણ એની એક ઝેરોક્સ કોપી બનાવીને છાજલી પર મૂકી દે છે. જોયું? નામ છે મૂવ, પણ કામ છે કોપી. તો સવાલ એ છે કે લાઇબ્રેરિયન આ પુસ્તકને કામચલાઉ રીતે રાખે છે ક્યાં? એ જગ્યાનું નામ છે R0. આ એક રજિસ્ટર છે. રજિસ્ટર એટલે સીપીયુની અંદર આવેલી એકદમ નાની પણ ખૂબ જ ઝડપી મેમરી. બરાબર? આપણા લાઇબ્રેરિયનની નાની વર્કબેન્ચ જેવી, જ્યાં તે કામ કરતી વખતે જરૂરી વસ્તુઓ હાથવગી રાખે છે. પણ કયું પુસ્તક? એ છે #55H. અહીં આ હેશટેગનું ચિહ્ન બહુ જ મહત્વનું છે. એ કમ્પ્યુટરને કહે છે કે 55H એ કોઈ જગ્યાનું સરનામું નથી, એ પોતે જ ડેટા છે. એ પોતે જ આપણું પુસ્તક છે, જેને ખસેડવાનું છે. અને છેલ્લે આ પુસ્તકને મૂકવાનું છે ક્યાં? તો એ જગ્યા છે 70H. આ એક મેમરી એડ્રેસ છે. સમજી લો કે આ લાઇબ્રેરીની હજારો છાજલીઓમાંથી એક ચોક્કસ છાજલીનો નંબર છે, જ્યાં ડેટા લાંબા સમય માટે સંગ્રહિત થાય છે. તો આખા પ્રોગ્રામનો સાર શું થયો? 55H નામના ડેટાને લો અને તેની એક કોપી 70H નંબરની મેમરીમાં મૂકી દો. ચાલો હવે વાર્તાને થોડી આગળ વધારીએ. ખબર છે, બધા રજિસ્ટર એક સરખા નથી હોતા. જેમ લાઇબ્રેરીમાં એક મુખ્ય ડેસ્ક હોય, જ્યાં બધું મહત્વનું કામ થાય, બસ એ જ રીતે સીપીયુમાં પણ એક ખાસ વર્કબેન્ચ હોય છે. પ્રોગ્રામ 2 આપણને આ જ ખાસ વર્કબેન્ચ સાથે પરિચય કરાવે છે. અહીં સૂચના થોડી અલગ છે. આ વખતે આપણે છાજલી પરથી પુસ્તક લઈને એને સીધું મુખ્ય વર્કબેન્ચ પર લાવી રહ્યા છીએ. હવે આ સ્લાઇડમાં જે ખરેખર રસપ્રદ છે ને, એ છે આ એ અક્ષર. આ એક્યુમ્યુલેટર માટે વપરાય છે. એક્યુમ્યુલેટરને સીપીયુનું સૌથી મહત્વપૂર્ણ રજિસ્ટર કહી શકાય. એ આપણા લાઇબ્રેરિયનનું મુખ્ય ડેસ્ક છે, જ્યાં બધી ગણતરીઓ અને બીજા બધા મહત્વના કામ થાય છે. એ સામાન્ય R0 રજિસ્ટર કરતાં ઘણું વધારે ખાસ છે. તો આ પ્રોગ્રામ શું કરી રહ્યો છે? એ 30H નંબરની છાજલી એટલે કે મેમરી એડ્રેસ પર જાય છે, ત્યાં જે પણ પુસ્તક એટલે કે ડેટા પડ્યો છે એને ઉપાડે છે અને તેની એક કોપી સીધી જ મુખ્ય વર્કબેન્ચ પર એટલે કે એક્યુમ્યુલેટરમાં લાવી દે છે. ડેટા પર કોઈ પણ ગણતરી કરવી હોય ને, એ પહેલાં આ કરવું ખૂબ જ સામાન્ય છે. અત્યાર સુધી આપણે જે પણ કર્યું એમાં છાજલીનો નંબર પહેલેથી જ નક્કી હતો, પણ જો લાઇબ્રેરિયનને એવું કહેવામાં આવે કે આ પુસ્તકને પેલી છાજલી પર મૂકો જેનો નંબર આ કાગળનું ચબરખી પર લખેલો છે, આ તો એકદમ હોશિયારીવાળી અને વધુ લવચીક પદ્ધતિ થઈ ગઈ નહીં? પ્રોગ્રામ 3 આ જ યુક્તિનો ઉપયોગ કરે છે. આને ટેકનિકલ ભાષામાં પરોક્ષ એડ્રેસિંગ કહેવાય છે.
અહીં કોડમાં એક નવું ચિહ્ન છે જે આખી રમત બદલી નાખે છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. આ પ્રક્રિયા 3 પગલાંમાં થાય છે. જુઓ, પહેલાં લાઇબ્રેરિયન એક પુસ્તકને મુખ્ય વર્કબેન્ચ એટલે કે એક્યુમ્યુલેટર પર મૂકે છે. પછી એ એક કાગળની ચબરખી લે છે, એના પર છાજલીનો નંબર લખે છે અને એ ચબરખીને પોતાની નાની વર્કબેન્ચ એટલે કે R0 પર રાખે છે. અને છેલ્લે એ મુખ્ય વર્કબેન્ચ પરથી પુસ્તક લઈને એને એ છાજલી પર મૂકે છે જેનો નંબર પેલી ચબરખી પર લખેલો છે. તો આ આખી રમત છે ને એ આ @ ચિહ્નની છે. આ જ છે એ જાદુઈ ચિહ્ન. જ્યારે કમ્પ્યુટર @R0 જુએ છે ત્યારે એ સમજી જાય છે કે મારે R0ને ડેસ્ટિનેશન નથી ગણવાનું. એને R0ની અંદર જોવાનું છે, ત્યાંથી અસલી એડ્રેસ મેળવવાનું છે અને પછી ડેટાને તે એડ્રેસ પર મોકલવાનું છે. આ એક પોઇન્ટર જેવું કામ કરે છે. તો હવે તમને આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત સમજાઈ ગયો હશે. પ્રત્યક્ષ એડ્રેસિંગ એટલે એકદમ સીધો આદેશ, સીધા છાજલી નંબર 70H પર જાઓ. જ્યારે પરોક્ષ એડ્રેસિંગ એક હોશિયાર આદેશ છે. પહેલા R0માં જુઓ કે કઈ છાજલી પર જવાનું છે અને પછી ત્યાં જાઓ. આ નાનકડા ફેરફારથી પ્રોગ્રામ્સ ખૂબ જ શક્તિશાળી અને લવચીક બની જાય છે. તો આ બધું જોયા પછી મનમાં એક સવાલ તો આવે જ. જો કામ ફક્ત ડેટાને અહીંથી તહીં ખસેડવાનું જ છે, તો પછી આટલી બધી અલગ-અલગ પદ્ધતિઓની જરૂર શું છે? અને એનો જવાબ આ 2 શબ્દોમાં છુપાયેલો છે: લવચિકતા અને કાર્યક્ષમતા. આ અલગ-અલગ પદ્ધતિઓ પ્રોગ્રામરને પરિસ્થિતિ પ્રમાણે શ્રેષ્ઠ સાધન પસંદ કરવાની આઝાદી આપે છે. ક્યારેક સીધો આદેશ આપવો વધુ સારો હોય છે, તો ક્યારેક આ પરોક્ષ પદ્ધતિ હજારો લાઇન્સનો કોડ બચાવી શકે છે. ચાલો એક નજરમાં આ ત્રણેય પદ્ધતિઓને આપણી લાઇબ્રેરિયનની ઉપમા સાથે ફરીથી જોઈ લઈએ. પહેલી પદ્ધતિ એક સીધો નિશ્ચિત આદેશ. બીજી પદ્ધતિ ડેટાને કામ કરવા માટે મુખ્ય જગ્યાએ લાવવો. અને ત્રીજી પ્રોગ્રામને ચાલતી વખતે જ નક્કી કરવાની શક્તિ આપવી કે ડેટા ક્યાં જશે. આ બધા સરળ લાગતા કામો જ જટિલ સોફ્ટવેરનો પાયો બને છે. અને અંતે બસ એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. આપણે આપણા કમ્પ્યુટર પર જે કંઈ પણ કરીએ છીએ, પછી તે ગમે તેટલું જ જટિલ કેમ ન હોય, તે આખરે આવા લાખો કરોડો નાના ડેટા ટ્રાન્સફરનું જ પરિણામ છે. આ નાની સાધારણ ઈંટોનો ઉપયોગ કરીને જ આધુનિક ટેકનોલોજીના આટલા ભવ્ય મહાલયો બનાવવામાં આવ્યા છે.